करता छूटे
ગો આત્મીય પ્રિય સદાનો વ્યાખ્યાનના પ્રારંભમાં શાસન પિતા પરમાત્મા ત્રિલોકનાથ ભગવાન સ્વામી તેમજ અનંતોકારી કોટી બીજના દાતાર પૂજ્ય ગુરુ ભગવંતની ભાવ સહિત કંઈકને સ્તુતિ કરવામાં આવી. મંગલાચરણની અંદર શાસન પિતા પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ગુરુ ભગવંતની સ્તુતિ કર્યા બાદ સિદ્ધાંતકારોએ શાસ્ત્રકાર ભગવંતોએ તમારા આત્માના વિકાસ માટે કેવી વાસ્તવિકતાથી ભરપૂર વાતો મૂકી દીધી છે. બહુ સરસ મજાની વાત મૂકી દીધી. હમણાં આગમ ની અંદર બતાવી ગયા વાત વિચાર કરજો. લભંતી વિમલા હોય લભંતી સુર સંપયા લભંતી પુત્તમિતમ ચ એકો ધમ્મો નરકો. આ જગતમાં બધું જ પ્રાપ્ત કરી લેવું સહેલું છે. અહીંથી દેવલોકને પ્રાપ્ત કરવું હોય તો કોઈ મોટી વાત નથી. આપણને લાગે કે દેવલોક હકીકતમાં આ કોઈ મોટી વાત નથી. અને ઘણી વખત આ સ્થાનને આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. આ 84 લાખ જીવા જોનીના જેટલા પણ જીવો રહેલા છે ને એમાં એક એવો ખોડિયો નહીં હોય કે જે ખોડિયાની અંદર આપણો આત્મા પ્રવેશ કર્યો ન હોય. એક વખત નહીં, અનેક વખત. એક ખોડિયાની અંદર એક વખત નહીં અનેક વખત જેને કે પ્રવેશ કર્યો. અને વિચાર કરજો, એક જ નહીં 84 લાખ જીવા જોની બતાવી. 84 લાખ જીવા જોની ગણાવવા રોજ તો પ્રતિક્રમણ તમે બોલો કે લાખ તમે અડધે વચ્ચે લટકાવી મારો ભોગને ઠેકાણે તો પહોંચાડો. વિચાર કરજો, 2 લાખ કેન્દ્રી, 2 લાખ ઇન્દ્રી, 2 લાખ ચતુર્ન્દ્રી, 4 લાખ નાગરી, 4 લાખ દેવતા, 4 લાખ પંચેન્દ્રિય, 14 લાખ મનુષ્યની જાત. વિચાર કરો, લાખ કેટલું અંદર દિવસે લાખો સિવાય વાત જ નથી. એટલે વિચાર કરજો, અહીંયા તો આ 84 લાખ જીવા જોનીના જીવોની અંદર પરિભ્રમણ કરતા કરતા ને અત્યારે આ અવતાર મળ્યો છે. કહી શકાય કે બધું જ પ્રાપ્ત કરી લીધું. એમ નરકમાં ગયા, તિર્યકમાં ગયા, એમ દેવલોકમાં ગયા. ચારે ચાર ગતિની અંદર નારકી, તિર્યક, મનુષ્ય અને દેવતા આ ચારે ચાર ગતિની અંદર એકથી અનેક વખત જઈ આવ્યા છે. એમ તો એ પ્રાપ્ત કરવું કઈ મોટી વાત નથી. લભંતી વિમલા હોય લભંતી સુર સંપયા. વિચાર કરજો, દેવોની સંપત્તિ પ્રાપ્ત કરી ખૂબ છે. અને દેવોની સંપત્તિ વિચાર કરજો, આપણે તો યાદ અનિલ અંબાણીને, મુકેશ અંબાણીને, અદાણીને એની સંપત્તિ દેખાય છે. ખરેખર વિચાર કરો તો એમ કહેવાય છે કે ત્યાં સામાન્ય કોટીનો જે દેવ હોય ને એ દેવના પગની અંદર મોજડી હોય અને મોજડીમાં જે એક રત્ન રહેલો હોય એ એક રત્નની કિંમત એમ બતાવી તમારો આખો જંબુ દીપ ખરીદી લ્યો ને તો પણ રત્નની કિંમત નથી. વિચાર કરજો, એક સામાન્ય દેવ એના પગની મોજડીની અંદર રહેલું રત્ન તો બીજા દેવોની તો શું બીજો વૈભવ એનો કેટલો હશે. મન થાય નહીં એવી આરાધના કરો બાકી આરાધના વગર તો કઈ જ નથી. તમારે કેવું છે આવું કઈ માંગીને જતા. બાકી ધર્મ છે ને એ નિષ્ફળ ક્યારે ન જાય. હકીકત છે, તમે માંગો કે ન માંગો ધર્મ જે આપવાનું છે એ આપવાનું છે. પણ જો માંગ્યું તો પછી સીમિત આટલું આપવાનું હતો પણ તમે આટલું માંગ્યું, વાર્તા પૂરી થઈ ગઈ. ધર્મ પાસે ક્યારે પણ મંગાય નહીં. ધર્મ પાસે ક્યારેય પણ મંગાય નહીં. તમે જે પણ કઈ ક્રિયા કરો, જે પણ અનુષ્ઠાનમાં જોડાઓ, નાનો હોય ચાહે મોટો હોય, માત્ર એક જ લક્ષ્ય રાખવાનું, આત્મ વિકાસ માટે. મારા આત્માની ઉન્નતિ થાય, મારા કર્મ ઉપર બાજેલા આત્મા ઉપર બાજેલા કર્મ જે ખરેખર રહેલા છે એમાંથી કેમ મુક્ત થાઉં, બસ એ જ લક્ષ્ય બાંધી કરીને આરાધના થાય.
થાય. જેમ ખેડૂત છે એ ખેતી કરે, એ ધાન ઉપાર્જન કરવા માટે ખેતી કરે, એનું લક્ષ્ય ધાન છે. ઘઉં છે, ચોખા છે, બાજુ છે, મગ છે, જે પણ વાવી હોય એનું લક્ષ્ય એ રહ્યો છે કે આ પાક અને એ પાક માટે રક્ષણ કરતા હોય. આજુબાજુમાં ઘાસ તો પોતાની મેળે ઉગે, કારણ કે એને ઘાસ પણ જોઈએ, બળદ છે, બીજા જાનવરો છે, એના માટે ઘાસ પણ જોઈએ, પણ એના માટે ઘાસ માટે ખેતી ન કરવી પડે. ઘાસ તો સ્વયં પોતાની મેળે ઉગવાનું છે. એમ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે એમ કે આપણે ધર્મ કરવાનું છે ને માત્ર એક મુક્તિ પ્રાપ્ત કરવા માટે. બસ પંચમ ગતિમાં પ્રવેશ થાય એના માટે ધર્મ કરવાનું છે. બાકી વચ્ચે દેવતાના ને બીજા બધા સુખો ચક્રવર્તીના ને એ બધા ભલે વચ્ચે આવ્યા કરે, એ તો ઘાસની સમાન છે, પોતાની મેળે મળશે. અને વિચાર કરો, અત્યારે મુકેશ અંબાણી કે અનિલ અંબાણી કે હમણાં કોઈ ધર્મ એનો અફળ મળ્યો છે, પણ આગળ ચોક્કસ ખાતરીથી કહી શકાય કે આગળ એને આરાધના કરી છે અને આરાધનાના બળે જે પુણ્ય ઉપાર્જન થયું છે એ પુણ્યના બળે અત્યારે આ પ્રાપ્ત થયું છે. એક વાત ચોક્કસ છે કે આ જો તમને ગમતું હોય, તમારે પણ એના જેવા બનવાની ઈચ્છા થતી હોય તો બની ક્યારે શકાશે કે જો ધર્મની આરાધના કરેલી હશે. અને એટલા જ માટે હું ઘણી વખત કહેતો આવ્યો છું કે ધર્મ એ તો મૂળિયો છે. ધર્મ એ તો મૂળિયો છે અને મૂળિયાની માવજત. વિચાર કરજો, ઝાડ હોય એના ખાતર પાણી બધું ક્યાં નાખો, બસ એને પોષણ આપ્યા કરો. એ જો સલામત તો આખું ઝાડ સલામત. એ સલામત તો એમાંથી પાંદડા, ફૂલ, ફળ જે જોઈએ એ બધું મળશે. પણ મૂળિયો સલામત હોવો જોઈએ. જો મૂળિયો સડી ગયો અને પછી તમે ફળની આશા રાખો તો ઝાડે સડી જવાનું છે, ફળે સડી જવાના છે, ઝાડે પડી જવાનું છે, કારણ કે મૂળિયાના આધારે તો ટકેલો હતો. શાસ્ત્રકાર ભગવંતો આપણને એ કહે છે કે ધર્મરૂપી મૂળિયો છે. હે દેવાનો પ્રિય, તમે મૂળિયાની માવજત કરો. જેટલું થાય એટલું મૂળિયાને મજબૂત બનાવો. અને મૂળિયો એક મજબૂત હશે તો ગમે એવા ભલે પવનો વાસે, મૂળિયો જેનો મજબૂત છે ઝાડ અખંડ રહેશે. જેના મૂળિયા નબળા પડી ગયા એ ઉખડી જશે. એટલે શાસ્ત્રકાર ભગવંતે બતાવ્યો અત્યારે અવસર છે આપણે મૂળિયા મજબૂત કરવાનો, મૂળિયાનું પોષણ કરવાનો. અને એટલા માટે કરીને બતાવ્યું કે લભંતી વિમલા ભોય લભંતી સુસંપયા અને લભંતી પુત્ર મિત્રમ. પુત્ર, મિત્ર, પરિવાર આ બધું તો મળવો સહેલું છે અને જ્યાં જ્યાં ગયા ત્યાં બધું મેળવ્યું છે. પણ એકો ધર્મનો ન લખે. પણ એકમાત્ર ધર્મની પ્રાપ્તિ આત્માને દુર્લભ છે. આ દુર્લભ વસ્તુઓ છે ને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. એકો ધર્મનો ન લખે, બધું જ કદાચ મળી જાય પણ ધર્મની પ્રાપ્તિ મુશ્કેલ છે. આપણે તો કહીએ છીએ ને ક્યાં મુશ્કેલી જેવું લાગે છે, પણ અહીંથી જે આંતરિક ધર્મની વાત કહી છે ને હકીકતમાં બહુ મુશ્કેલ. ગમે એવી કટોકટી આવે તો પણ ધર્મ ચુકાય નહીં, ધર્મ ચુકાય નહીં, ધર્મ ચુકાય નહીં. એ બધું પડવા પડવા મળ્યા છે. બાકી તમે તો જે મનમાં સવારમાં કીધું ને, એક બાજુ ભક્તિ હોય ને બીજી બાજુ ભોજન હોય તો તમે છોડવાનો સમય હોય તો કોને છોડો? સવારમાં તમે સામાયિક આ જ વાત કરી તમારી પાસે. જો છોડવાનું હોય તો કોને છોડો અને પકડવાનું હોય તો કોને પકડો. આના ઉપરથી તમારી કેપેસિટી પકડાય. અમે જોઈએ ને બે વસ્તુ મોટી ઘણી વખત, અને બે વસ્તુ મૂકી હવે તમે કોને પકડો છો અને કોને છોડો. આના ઉપરથી
ખ્યાલ આવી જાય. જો તમારી પહેલી દોડ ભોજન તરફ હોય એમ લાગે કે આજે ભક્તિ છોડીને પેલા ભોજનમાં ભાગી. બાકી ચાલુ ભોજન હોય ને કદાચ ભક્તિનો સંદેશ મળે, આમંત્રણ મળે તો એ ભોજન છોડીને ભક્તિમાં જોડાય છે. આ બધી આ બધી છે ને મારા સૃષ્ટિઓ છે. માપવાનું બીજું કઈ હોય પણ આમાં માટે વાત અમે આ રીતે અમે પકડી લઈએ. ખરેખર આમાં આત્માર્થી કોણ છે, પરમાર્થી કોણ છે, સ્વાર્થી કોણ છે, પરમાર્થ આ બધું આમાં પકડાય. કહેવાની જરૂર ને ક્યાં કોઈના કપાળ બોલે હોય તો સારું કરે. આવતું થાય આ પરમાર્થિક છે, આ સ્વાર્થી છે, આ પરમાર્થી છે, રાગી છે, આ દ્વેષી છે, માયાવી છે, કેવો લેબલ લાગી છે ના મોબાઈલ ત્યારે તમે જે ભાવમાં રમતા હોય ભાવમાં આવશે. થોડા દિવસ ભૂલી ભાવ બધું આવશે. આ કલ્પ્યું તો આપણે મોટું કલ્પ્યું હારી ગયું ને આ આવશે. મોહિતમાં ચીત નાખશે ત્યાં છો બધું પકડાઈ ગયું. ખરેખર વિચાર કરો તો બહુ મહત્વની વાત મૂકી દીધી છે. ભજન અને ભોજન બેયની જરૂર છે. બેયની જરૂર છે. ભજનની જરૂર આત્મા માટે રહી છે અને ભોજનની જરૂર શરીર માટે રહી છે. પણ જ્યારે સમય આવે ને ત્યારે કદાચ ભોજન છોડવું પડે તો એ ભોજન છોડી દે પણ ભજન ન છોડે. શું કરશો? પાક્કું ના સવારમાં વાત કરી લો અત્યારે બીજી પાછી વાત આવી ગઈ. અમુક વસ્તુ નહીં વારંવાર યાદ આવતી રહે. એ સવાર અમુક અમુક વસ્તુ હોય જોવા જઈ ગયો એ ઉભો હતો ને એટલે પેલો બાજુમાં ને રજવાણો પાડે પાડેલી સ્ટાઇલ આવતી અલગ. એટલે મને અંદર તો જન પાડે બંદૂક પાડતો એવું લાગે. અને આપણે અમુક પ્રસંગ જોઈએ ને અમને આ ખ્યાલ ના આવતો. મુલુંડ ચાવલમાં થતા ને તો ત્યાં મંત્રી અને એ મંત્રી જયારે આવે ને ભગો કહેલો મૂંગપતિ કાઢે આ કિસ્સામાં આમ હાથ રાખી આમ મૂંગપતિ કાઢે ધ્યાનમાંથી તલવાર બહાર કાઢી આવતા આમ હાથ નામ બોલા દે આમ પર એક્શન થયો. અમુક એ જોયું ને અમને અમુક પ્રસંગો યાદ આવે. એક ભાઈ એની દુકાનમાં છે બધો સંગીતના સાધનો રાખતા. તબલા છે, પેટી છે, હાર્મોનિયમ, પેટી હાર્મોનિયમ, તંબુરો, મંજીરા બધા ભજનના સાધનો અંદર રાખતા. ગીત તો આવે એ પેટી જોઈએ કે તો પેટી દઈ જાઓ, તબલા અને એની હારે છે ને એને બંદૂક લઈ રાખતા. બંદૂક અને પિસ્તોલ, પાટો વિચાર નથી. આમ કેમ તો બેઠું સંગીતના શાસ્ત્રો વેચીએ છે આવા શસ્ત્રો તમે આટલો તો જવાબ દેવો. એક જ દુકાનથી એક જ માલિક છે. એક બાજુ સંગીતના બધા સાધનો પણ વેચે છે અને બીજી બાજુ આ શસ્ત્રો સાઈડ બિઝનેસ બોલતો જોડા રજનીકાંત ભાઈ તો છે ને માધુરભાઈ આવ્યા છે એ મોરલો ટંકા કર્યા કરતો હોય છે. હવે તું એમનું સ્થાન લઈ લે પછી એટલે ટવકા કરો ને એટલે અમને મસાલો મળી જાય. તમારે એ ટવકામાં ગીત નીકળી જાય. હા ટવકા કરતો જાય મળ્યો ટવકા કરતો જાય. તમને ટવકામાં અમે ગીત રચી નાખીએ ત્યાં વાતમાં સાચી જેવું કીધું ને મોર બનિતન ઘાટ કરે મન મોર બનિતન ઘાટ કરે મોર બનિતન ઘાટ કરે મન મોર બનિતન ઘાટ કરે મોર બનિતન ઘાટ કરે. મારું મન મોર બનિતન ઘાટ કરે મારું મન મોર બનિતન ઘાટ કરે મોર બનિતન ઘાટ કરે ચૌકા કરતા હોય તો બીજા કોઈને ચૌકા કરવો. આમ કે એક જ દુકાન એક જ માલિક અને બે
બે ધંધા. એમાં પાછા વિચાર તો કરજો, એક બાજુ આ સંગીતના સાધનોનો વેપાર અને બીજી બાજુ કોઈને જઈને પૂછ્યું કે આમ કેમ, કે જો એટલા માટે આપણે ચાલુ રાખ્યા છે કે તારી સેના મરવું છે. આ બે મારવાનું કામ કરે છે, આ બે મારવાનું કામ કરે છે. બોલ તને સેનાથી મરવું છે, બંદૂકથી મરવું છે, તૈયાર છે. આનાથી મરવું એને સમજાશે ને સમજાશે, બાકી નહીં સમજાય. આ સમજાશે કે બંદૂકથી જો મારે આના એ મારે ખરેખર એ મોત અદભુત રહ્યો છે. એ અદભુત મોત રહ્યું છે એમ પણ એ જેને સમજાય મારવાનું આ કામ નહીં કરે છે. પહેલા કીધું કે ભાઈ તને તેનાથી મરવું છે, એ બોલી ગયું તને હાય રાખ્યું છે ને હાય રાખ્યું, કઈ હારે રાખ્યા હકીકત છે. અદભુત આ વાત રહી છે. અહીંયા પણ વાત કરું એ બહુ બધું જ મળવું સહેલું છે, પણ એક માત્ર ધર્મની પ્રાપ્તિ આત્માને દુર્લભ છે. અને આવું ધર્મ વાળું મોત કીધું ને, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. હમણાં જ બોલી ગયા આ સંગીતના તાલમાં, ભક્તિના રાગમાં, એના રંગમાં રંગાયેલો આત્મા. અને કહેતી પ્રભુ મને મોત આવે તો પણ એવો મોત આવે છે આ સંગીત કે ભક્તિ કરતા કરતા મારા પ્રાણ પ્રત્યે ભક્તિ કરતો હોય ને એ આવું કહી શકે. બાકી ભક્તિ જ ન કરે, જેને ભોજનમાં જ વધારે ઇન્ટરેસ્ટ હોય એના સત્ય ભોજન કરતા કરતા. અને ઘણા તો ભોજનના પાણી બેઠેલા હોય અને કોળીઓ હાથમાં રહી જાય ને હવે મોત છે. એ મોત આ કામ ભક્તિ કરતા કરતા. અને ખરેખર એના માટેની વાત તો કહું તો એવી અદભુત વાતો રહી છે કે જીવ્યા હતા આખું જીવન જેને ભક્તિને અર્પણ કરેલું હતું અને વર્તા ભક્તિની અંદર જો પ્રાણ જેમને ત્યાગ દીધા હોય તો અનેક પ્રસંગો શાસ્ત્રની અંદર, સાહિત્યની અંદર ભરેલા છે. અને જેને કહી શકાય કે આપણા શાસ્ત્રમાં તો એવા પ્રસંગો કઈ ભક્તિના નાદમાં ચડી ગયેલા હોય અને મરણાંત ઉપસર્ગો આવ્યા હોય, મરણાંત ઉપસર્ગો આવ્યા હોય, મરણાંત આને ઉપસર્ગ કરે છે. હવે કરવું હું પણ ઓરિજિનલ અને ડુપ્લિકેટ મરણાંત ઉપસર્ગ આવે છતાં પણ જાવ ઉપર બીજું શું થાય? ગીતો ભાઈ તું કેટલું અહીંયા છે ગીતો 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 આપણે સારું જોયું માલિશ કરી દેજો રોજ. ધંધો શરૂ ક્યાં કર્યો? મારી જરા ઈચ્છા નહોતી, મારી જરા ઈચ્છા નહોતી. જાગે મોડો જાગે પાછો ને બે ત્રણ દિવસ તો ટેસ્ટિંગમાં આવે છે. કઈ વાંધો નહીં, જો આ નહોતો એ ઘોડો આવી ગયો, એ ઘોડા ઉપર સવારી કરશે અને ઘોડા ઉપર સવારી કરી મરતો ઘોડા ઉપર સવારી ન કરી શકે. હકીકત છે ઘોડો છે ને મર્દને પોતાની પીઠ ઉપર બેસવા દે. કાયરને કોઈ દિવસ સાચો ઘોડો હોય ને એને પીઠ ઉપર બેસવાને તરત પાડી દે, નિયમ છે આ. હકીકત તો જો મજાક નથી કરતો. પાણીદાર જે ઘોડો રહેલો હોય ને એ પાણીદાર માલિકને જ ઉપર ચડવા દે, બાકીને અડવાય ન દે. પાણી ઘોડા એવા વાતો કરી ઘણી બધી વાતો કરી દીધો કે પ્રાણ પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. પ્રાણ પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. ઘોડે ચડવાનું, નુછેતાનું, ગભરાવીને ગાવાનું. દ્રઢ સુરવીરતાનું, પ્રભુ કૃપાનું ને મોકલેલો. સ્પીકરમાં પાણી
મારું સ્પીકર ચાલુ પણ થાય કયું આને જો હા દિવસના ટેસ્ટિંગ કરો રાતના ટેસ્ટિંગ કરો એટલે દિવસના આપણું કામ ચાલે ચાલો કઈ વાંધો નહીં આવતું રહેશે જતું રહેશે પણ અહીંયા આપણે વાત કરી પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ગાવાનું દ્રઢ સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને માર બતાવે વિધવા વરવાનું નહીં કાયમ એક એક વાત બતાવી દીધી એમાં જે ઘોડા ચડવાની જે વાત કરી એટલે ખરેખર વિચાર કરજો તો આ બધી મરદાસીની વાતો કરી છે મરતો હોય ને એ ઘોડે ચડી શકે હવે તો પેલા તો કઈ બીજું કઈ નહીં તો એ તો લાગે ને ભાડેલા ઘોડા ઉપર લગ્ન માટે લાડો બેસતો હતો હવે તો એ નથી અને એમાં બેસવો ઘણા ઘોડો ખાલી જરાક આમ કરે ને તો આમ થઈ જાય આજુબાજુ બે જણા પકડવા આ બાજુ ધક્કો મારે આમ થઈ જાય આ બાજુ ઢળી જાય એ બાજુ ઓલો ધક્કો મારે મેં જોયા કે પ્રસંગ એટલે કહું છું હકીકત કહું છું વડઘોડા નહીં કરતા ને જોઈએ ને કે હકીકતમાં કારણ કે ઓલો તો હાથમાં નારિયેલ કે તલવાર લઈને બેઠેલો હોય ઘોડા ઉપર ને ઘોડો માલિક આગળ આવતો હોય બીજા બે જણા આ બાજુ હોય ઘોડાનો નિયમ છે એ ઘોડા સવારને પાડી દેવો ને તો જબર પણ જરાક પણ આમ કરે ને એટલે જરાક આડો થઈ જાય એટલે ઓલી બાજુથી ઓલો આમ ધક્કો મારે ને આમ બધી બરાબર આમ થાય એ નથી બેઠું નથી ઘોડે ચડવાનું એ મરદાસીનું કામ ભક્તિ કરતા છે મારા પ્રાણ તો છૂટવાના છે તમારા મારા આપણા બધાના પણ ખરેખર એવી રીતે પ્રાણ છૂટવા જોઈએ કે મારો આત્મા ભક્તિની અંદર તરબોળ હોય અને ભક્તિની અંદર જરી તરબોળ રહેલો હોય આત્મા એ થઈને પ્રાણ છૂટે તો કહેવાય કે આત્માને સદગતિની પ્રાપ્તિ અને વિચાર કરજો નરસિંહ મહેતા મીરા એનું જીવન આખો ભક્તિમય જેમણે બનાવી દીધેલો હતો અને વાત કરું તો ખરેખર આજે એને આપણે યાદ કરવાના છે એવા વિચાર કરો ઇન્દુબેન રમણીકલાલ મહેમાન બરોબર આજનો દિવસ લગભગ ટાઈમ પણ આજ ઉપાસ રહે આપણા બધાની મોજૂદગી અને આપણે નજરે નિહાળેલો પ્રસંગ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ વિચાર કરજો ઇન્દુબેને એવી ભાવના વ્યક્ત કરી કે મારે અનશન અંગીકાર કરવો છે અને વિચાર કરજો જ્યારે ચાલુ વ્યાખ્યાન હું વાત કરતો હોઉં અને વાત કરું એક ઇન્દુબેન બીજા તારાબેન મારી ભાવીશી ભાનુબેન ઇન્દુબેન તૈયાર થાય તો હું કામ એ તો તૈયાર થઈ ગયા ને વયા ગયા ને આજે 1 વર્ષ થઈ ગયો પછી આમ કરો છો હવે તો આમ કરો આજે કેટલા થયા 92 91 થયા અમે તો નાના હતા ગાતા હતા નવડે એકડે 91 નથી માસ્ટર નું ઠેકાણું માસ્ટર આપણે ઉભા હતા ઉભા છે બેન્ચ ઉપર ઉભા કરે બેન્ચ પડી ગયો બેસવા મળ્યો વિચાર કરજો આટલી મોટી ઉંમરે અને છતાં હજી પણ પોચી આવે છે શું ખાધું તું કયો ઘી ખાતા હતા મારી કયું ઘી ખાતા હતા ચાલો આજે જેટલું હાલે એટલું હાલે બાકી અત્યારે મારું હાલે છે હાલતું રહેશે આપણે એમ હતું ચાલો અહીંયા બેઠેલા છીએ તો સાંભળે છે ઘરે બેઠેલા હોય એ પણ સાંભળતા એની વ્યવસ્થા કરી છે એટલે વાંધો નથી કપડાયા રાખો અને વિચાર કરજો એ માળી જ્યારે વાત નીકળે ને સંસાર કરવાની આવતા ના પડે પણ એ માળી અમારા
કરવાનું છે, પણ એક વાત લી છે, હું કરીશ તો ઉપાશ્રયમાં કરીશ. અને હું એક ટાઈમ એને જવાબ આપી દેતો તો હા મંજૂર છે, અહીંની વ્યવસ્થા હું કરીશ. અમારી જ્યારે જ્યારે વાત થાય ને ત્યારે આ જ વાત નીકળ્યો. અને આ સભામાં તમે બધા સાક્ષીઓ છો. અને ખરેખર વાત નીકળતી હોય એટલે એક જ વાત આવે કે સંથારો કરવાનો છે, પણ કરીશ તો ઉપાશ્રયમાં કરીશ. આપણે ત્યારે એમ લાગતું હતું એ તો બધી વાતો છે થોડા કરવાના છે, પણ વિચાર કરજો સમય આવી ગયો. અંતરથી જેનો આત્મરામ જાગી ગયો અને એક દિવસથી ઘરે પરિવારને કે દીકરાને બોલાવીને વાત કરી, દીકરાની વહુને બોલાવી કરીને વાત કરી કે તમે હવે રજા આપી દો તો મારે આ છેલ્લું મારું કાર્ય કરવાનું. અને સમજાવ્યું હશે કે ન થાય ને આમ છે ને જે કરવું તો ઘરે કરો ને, પણ વિચાર કરજો મારી હતા દ્રઢ મનના હતા તો શુક્લકડી, પણ મન જેનું મજબૂત હતું અને જેનું મન મજબૂત હોય ને એને શરીર સાથે કોઈ લેવા દો. ઘણી વખત છે ને આપણે લાગી મોટી મૂછો હા તો આપણે આની સાથે વાત ન જાય, પણ અમે એ લોકોની સાથે વાત ભીડી છે એટલે કહું છું કે હકીકતમાં આ ફાયર હોય ડરપો એટલે ખાલી મૂછ રાખવાની મર્દાનગી નથી આવતી. મર્દાનગી તો અંદરનો વિષય છે, મૂછ છે એ બહારનો વિષય. એટલે ઘણા એવા મૂછોડા હોય મૂછ રાખે ના, એની મૂછ જોઈને ઘણા બી જાય. અમે તો અખતરા કરીએ ઘણાની સાથે આમ વાત ભીડી છે, પણ હકીકતમાં ત્યારે એમ લાગે કે ના ખાલી મૂછ દેખાવની જ રહી છે, બાકી એટલે બહારની મૂછ હોય એટલે મર્દાનગી હોય એવું નથી. મર્દાનગી અંદરનો વિષય છે. અને ખરેખર વિચાર કરજો આ અંદરની મર્દાનગી જેમની ખૂટેલી હતી, પરિવારે કીધું કે ભાઈ ઘરમાં જ રહીને કરો આમ તેમ સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ માળીએ એક જ વાત કરી બસ હવે મારે ભોજન નથી, મારે ખાવું જ નથી. લઈ આવ્યા પણ ખાવું જ નથી. આવી દ્રઢ મનોબળ એને કેળવી લીધેલું હશે. અને વિચાર કરજો એક દિવસ આમને આમ કાઢી નાખ્યું, માળીએ ન લીધું. ઘણા સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ જેનો અંતરાત્મા જાગી ગયેલો હોય એને કોઈ રોકી શકતું નથી. પછી આપણે ન હોય ને તો બહાના બનાવી કરવાની ઈચ્છા તો બહુ હતી, ગીતાબેને ના પાડી. હા હકીકત છે, આ ના પાડીને કામ આવી ગયું એ બધા બહાનાઓ છે, બંધ કરવા છે. અંદરથી એક વખત થઈ જાય તો કોઈની બહારના વ્યક્તિની તાકાત નથી કે તમને રોકી શકે. ઘણા પ્રયત્ન કર્યા પણ માણીએ કીધું મારે ખાવું જ નથી. તો ગુરુદેવને અને ચાલુ વ્યાખ્યાન આપણું રહેલું હતું ને એ ટાઈમે ઇલેશભાઈ કીર્તનભાઈ આવ્યા. વ્યાખ્યાન પૂરું થયું, મારી પાસે વાત કરી કે ગુરુદેવ આમ છે, સંથારાની એક જ વાત લઈને બેઠેલા છે, સમજતા નથી શું કરવું. સારી વાત છે. અને ભાવ ક્યાં છે તો તમે ના પાડીને અંતરાય બાંધતા નહીં. એમના ભાવ ક્યાં હોય એનું મન દ્રઢ હોય, મન મજબૂત હોય તો કોઈ સવાલ નથી. કારણ કે કદમ જેના અસ્થિર એને રસ્તો પણ જડતો નથી. જેના કદમમાં અસ્થિરતા હોય એને રસ્તો પણ મળે નહીં. કદમ જેના અસ્થિર એને રસ્તો પણ જડતો નથી. અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જેનું મન અડગ છે, મન જેનું મજબૂત રહ્યું છે એને માર્ગમાં કદાચ હિમાલય આડો આવી જાય ને એમાંથી ઈ રસ્તો કાઢી લો. તમે આવા બનજો. હું આજે મહેનત કરું છું, પરસેવા પાડું છું ને થોડો વળતર મળવો જોઈએ મને. અને મારું વળતર એટલે આ કે મને આવા મજબૂત મનના અમારા શ્રાવકો જોઈએ. એ મજબૂત મનના શ્રાવકોને બનાવવા માટે તો મહેનત કરીએ છીએ. ને અત્યારે આ અવસર રહેલો છે, આ જન્મની અંદર એક અવસર મળેલો છે. અહીં મને વિચાર કરજો, આ મારી દસના મસ ન થયા, મારી પાસે આવ્યા વાત કહે શું કર્યું, કીધું હાલો હું આવું છું, હાલો તમારી સાથે તરત વ્યાખ્યાન પૂરું થયું અને અમે સાથે નીકળ્યા. ઘરે ગયો, ઘરે જઈ કરીને મારીને વાત કરી, મારી શું ખાવું છે, બુંદીના લાડવા. મારીને વાલા હતા, બહુ પ્રિય હતા બુંદીના લાડવા. આજે પણ થયો એમના જ નામે. અને જે લાડવા ખાય એ બધાને એટલે તમારી પ્રભાવનામાં કેટલા લાડવા બચે બાકી પડી છે.
આખી ભરેલી ટાંકી છે, મને લાગે છે ભરેલી ને ભરેલી રહ્યો. હા, જો આ શરત વચ્ચે મૂકેલી હોય કે જેને પણ લાડવાની પ્રભાવના જે લેવાની હોય આવતીકાલથી સંસારમાં જોડાઈ જજો. જો કોઈ આમ કરે તો ફરાણે દો તો આમ ફેંકી લે. પ્રેમથી હા લાડવો ખાશું, અમે લાડવો ખાઈને સંસારો કરશું. હા, એ ભાવના બનાવવાની. મતદાન કે અહીંયા પ્રગટાવે. તમે કીધું અમારામાં પ્રગટી ગઈ, હવે લાડવો ખાઈને બસ જિંદગીનો આ ભાવનો આ છેલ્લો લાડવો ખાઈ પછી ઉપર જઈને લાડવા ખાવા. માળીને લાડવા બહુ પ્રિય હતા અને એટલે તો આજે લાડવાની પ્રભાવના એના વાર્ષિક નિમિત્તે પંદરજીનો પરિવાર આવ્યો. આપણે એના ગુણગાન ગાઈએ. ક્યાં ગયો બાળો જરા. અને એ માળી જેને ખીચકાઈ કે જય કરે. મેં કીધું માળી શું લાડવો ખાવો છે? બહુ ખાઈ મારી અંદરની વાતો થઈ થોડી. મારી પાકો છે, લડવાનું છે, મોતને સામેથી નિમંત્રણ દેવાનું છે. આ કોઈ કામ સહેલું નથી, પણ એ કાર્ય માટે પણ મારી જે જવાબ દીધા ને કે ના, હવે બધું મૂકી દીધું, બધું છોડી દીધું. મેં કીધું હજી પણ વિચાર કરો આ દીકરા ઉપર કે વહુ ઉપર કે એની દીકરીઓ ઉપર કે કઈ મોહ આ મારે એવો. કારણ કે સંસારો લેવો છે તો આ ખાલી બહારનું જ નહીં, આ બધાને છોડવું પડે છે. એ કહેવાય જ્યાં કાયા ઉપર જ મોહ નથી રાખ્યો, આ કાયા ઉપરનો જ મોહ ઉતારી નાખ્યો છે. પછી એક દીકરી છે અને અમેરિકા રહે છે, એની સાથે ફોન ઉપર વાત થઈ ગઈ અને એને પણ સમજાવી દીધું. એને પણ સહમતિ આપી દીધી. ઠીક છે માં, મમ્મી તમારે જો ભાવના હોય તો. અને શરૂ કર્યું. દીકરી કે હું પણ આવું છું. એ પણ નીકળી ગયા હતા અને એ પણ અહીંયા પહોંચી આવ્યા હતા. અને જયારે માજીએ ત્યાં મક્કમતા જોઈ, કઈ વાંધો નહીં માજી લ્યો હાથ જોડો પછા. આજના ઉપવાસને આજે પછા આપી દઉં છું. ગઈકાલનો એક આજનો એટલે છઠના પછાણા પાવી દીધા. પછી મેં કીધું મારી હવે તમે જે બોલ્યા હતા એ પ્રમાણે બોલો. આવું છે અમારા ઘરે, આવું છે અમારા ઘરે. અમને આમંત્રણ આપો, અમારા ઘરે પધારો, અમારા ઘરે પધારો. અમે કહીએ અમારા ઘરે પધારો ને, એમ નહીં રોકાવા. અમારી હારે રહેવાનું, અમારી હારે જમવાનું. અમારી હારે રહ્યો તો ખબર પડે અમારા જેમ બનીને. આને તો રોજ આમંત્રણ. રાતના કે રાતના શું ત્યારે ગુરુદેવ 1:30 વાગી જાય. એવું કઈ મોટો કારોબાર છે. વિચારતે આટલો મોડે સુધી 1:30 વાગે સવારના વહેલું પડે, આ સંભાળ પડે. અને હવે તો આને આ ચાલુ કર્યું છે, કોઈ આવે કે ના આવે, હું પણ આવું કે ના આવું, પણ એમને તો આવવું પડે. છૂટકો નથી હવે, કારણ કે આના સિવાય તો મેળ પડે જ નહીં. અને જો એક દિવસ બંધ રહે તો જોજો પછી આના તો ફોનનો મારો આવે. કેમ આજે ભૂક્યું નથી, હજી કેમ હજી આવ્યું નથી. હવે તો આ વાત તો કઈ પૂનમ સુધી બંધાવે. કાલે બધો નવો ખરીદી આવ્યો. ભાવના ઉત્કૃષ્ટ છે. ભલે મારું કામ કદાચ અધૂરું રહી જાય તો વાંધો નથી, પણ આ કામ મારે સાચવી લેવું છે, સંભાળી લેવો છે. અને ખરેખર આમ સાચવી લે છે. અને વિચાર કરજો તો આજે આ મહેનત કરે છે તો આટલા બધા લોકો લાભ લઈ રહ્યા છે. કોરોનાના વખતે પણ વિચાર કરજો, મેં નાશ પાડી હતી. મેં તો ઓનલાઈન મને નહીં ફાવે. બાકી તો ઘણો આગ્રહ કર્યો તો છેલ્લે સુધી હું તો નાશ પાડતો હતો, ભાઈ મને નહીં ફાવે. કારણ કે પહેલા તો અહીંયા કોઈ હોય નહીં ને મને લાગે બધું ખાલી ખાલી પડે. હું કેમ બોલું ગાંડાની છે. હકીકત છે ને, અમને સામે પબ્લિક જોઈએ, તમે ઓડિયન્સ હોય ને તો મજા આવે. કીધું ને સામે બોલતા ટમકા કરતો હોય તો ભાઈ ખાલી કે અમે 2-3 જણા હશું, પછી 3 વાંદરા. બીજાને તો આવવાનું પણ હતું ને આમંત્રણ આપીએ. અમને ઘણા કહેતા હતા આવું, અમને કોરોના છે હમણાં આવે. અને ઘણા સુધી આમંત્રણ આપ્યું તો ના જ પડે, અમે આવવાના જ નથી. દર એવો બેસી ગયો હતો. પણ વિચાર કરજો એ ટાઈમે પણ આની જે મહેનત કરી અને ખરેખર વિચાર કરો, તમને કદાચ ખબર નહીં હોય પણ અમે જે હેરાન થયા છીએ ને. હા, મોટું ઇન્ટરનેટ.
આ ઇન્ટરનેટ મળતો નહોતો, વિચાર કરજો. કેટલી તૈયારી કરી, એક કરીએ તો બીજું બગડે, બીજું તૈયાર કરી તો ત્રીજું બગડે, મેળ ન ખાય. લાઈન લીધી, અહીંયા સામે મહેન્દ્રભાઈ સામે રહેતા મહેન્દ્રભાઈને વાત કરી, ભાઈ તમારું હોય તો એમાંથી અમે લઈ લીધું. કઈ વાંધો નહીં, વાઈફાઈ ત્યાંથી લીધું. પ્રકાશલાલભાઈ પછી તો સંધ્યાબેને ફોન કર્યો વિપુલભાઈને, અને એણે કેબલ વાળાને ફોન કર્યો કે હું તો અત્યારે પૂનામાં બેઠો છું, ગમે તેમ કરીને. પછી ઓળખાણ વાળો નીકળ્યો આગળના જતા, ગમે તેમ કરીને કાલે તો અમારી પરીક્ષાનો પહેલો દિવસ છે, ચાલુ કરવાનું છે ને કોઈ પણ સંજોગમાં થવું જોઈએ. એ કે હમણાં મારા માણસને મોકલું છું, અને એના માણસને મોકલ્યો કર્યું. અને ખરેખર વિચાર કરો તો આખી રાત અમે લોકો મોટા ભાગની આમને આમ પસાર કરી તૈયાર કરી. એમાં વળી કઈ ગોટાળો થયો હતો અવાજ હા, એમાં આમાં આવે છે ને અત્યારે બરોબર. હા, તો ક્યારેક મને થયા આખો વ્યાખ્યાન મારી રીતે ફાટી ગયો. પછી કે અતિઓ જ નથી. મેં કીધું ભલા માણસ આવા ધંધા કરે. કારણ કે આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે, હાલે તો હાલી જાય, ક્યાંક અટકે તો અટકી જાય. અને એમાં વિચાર કરજો, આપણે તો ઢાંચા સાધનોથી આમ કામ ચલાવતા હતા, એટલે હાઈફાઈમાં નહોતા ગયા. પણ છતાં એ અને પરીક્ષાના પરવાદિરાજ પરીક્ષાના 8 દિવસ સુંદર મજાના ભાવ સાથે બધાને યાદ કર્યા. અને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે કે આ કર્યું તો સારું કર્યું. અને અત્યારે પણ આ ભાવ થયા, ભલે મોડે પણ શીખી ગયો. એ વહેલો જાગ્યો તો પહેલેથી મળે. મને એક જણાએ કીધું કે અમે હમણાં ચાલુ કર્યું તો વ્યાખ્યાન શરૂઆતથી ચાલુ કર્યું, તમને પહેલેથી લાભ મળત ને. તો હવે જ્યાંથી મળ્યું ત્યાંથી જેટલું મળે ને એટલું જમી લેવાનું. અને એ તમે મહેમાન વિચાર કરજો, આમંત્રણ આપ્યું આવું છે અમારા ઘરે, તૈયાર તૈયારી. એક કામ કરો, આજનો દિવસ ખમી ખાઓ, આવતીકાલે તમને અત્યારે આમંત્રણ આપી જાઉં છું. આવતીકાલે અમે તમારું સત્કાર સન્માન અને તમારી વ્યવસ્થા હું મારી રીતે ગોઠવી દઈશ. આવતીકાલે અને ખરેખર અહીંયા આવીને અમે જાહેરાત કરી અને તૈયારી કરી દીધી. એના માટેની જગ્યા પસંદ કરી. તમને બધાને ખબર છે જગ્યા, તમને પણ કોઈને ભાવ થાય તો કહેજો, એ જગ્યા એના માટે જ રાખી છે. અહીંયા જે બેઠેલા છે અને ઘરેથી કોઈ સાંભળતા હોય એને ભાવ થાય તો ઘરેથી આવી જજો. જગ્યા બુકિંગ કરેલી પડેલી છે, આવી જાય. ખુરશી દેજો ને, એ નીચેની બેઠી એની આવી ઉંમર થઈ. કહું છું એની ઉંમર થઈ, માણી પછી એનો વારો. બહુ બેટા આવી ગયા. અને ખરેખર કહું તો જે માળીને આમંત્રણ આપ્યું, માળી શું કરવું છે હવે આવતીકાલે? કબૂલ મંજૂર. જેમણે આમંત્રણનો સ્વીકાર કર્યો તમે આમંત્રણ કરો. કીધું ને એ માટે મતદાનગી જોઈએ. આજે ઘણા એવા લોકોને મેં જોયા છે કે સાવ બીમાર પડ્યા હોય, પથારીએ પડેલા હોય, ચમચી પાણી મોઢામાં માન જતું હોય, અને એવાને કહે કે હવે તો મન વાળી લ્યો, હવે હાથ જોડી લ્યો તો બચપણ આપી દઈએ. એવી જીવવાની જીજીવિષા. આ તો ગોત્રને સીધું નિમંત્રણ દેવાનું છે, કોઈ નાની સની વાત નથી. અંદરથી પ્રગટેલી મતદાનગી આ કામ કરી શકે છે. અને એમ જેમ કીધું, શરીર સામે જોવાતું નથી. શરીર ગમે એવું દુબળું રહેલું હોય, અંદર આત્મા મજબૂત હોવો જોઈએ. અને એમણે આત્માનું કામ કર્યું છે. અને હવે જોવા જાવ ને તો આ બધું છે ને પૂર્વેથી અંદર ભરેલું હોય ને તો કંઈક બહાર નીકળે. અંદર ભરેલું જ ન હોય તો બહાર નીકળે ક્યાંથી? અને એમના જીવનની વાત અમે કાલે એટલે આવે તો ઉપર બેઠા ત્યારે વાત કરી. અને કે ખરેખર મારી મમ્મીને તો પહેલેથી જ ધર્મનું એટલું બધું હતું, લગ્નથી પહેલા જ. અને નવાબની દીકરી નગરશેઠની દીકરી, નગરશેઠની દીકરી કહેવાય. વિચાર કરજો. સોનાના ઘૂઘરે રમતા, સોનાના દડે
પછી જેને એમ કહી શકાય કે જ્યારે લગ્ન પછી અહીંયા આવ્યા અને પછી થોડુંક પરિસ્થિતિ પણ એવા પ્રકારની આવી અને મેં નજરે જોયેલું છે ચાલીમાં રહેતા આપણે ઘણી કરી ગયા પણ હકીકત કહું તો પરિસ્થિતિ ગમે એવી આવે પણ પરિસ્થિતિમાં આપણી મનોસ્થિતિ કેમ રાખવી એમને આવડી ગયું અને એ ખરેખર ધર્મ કળાથી શીખવાડી શકે જો ધર્મ કળા શીખેલી હોય ને તો જેને જગ્યા પરિસ્થિતિ ચાહે ગમે એવી હોય ચડતીની હોય પડતીની હોય ઉદયની હોય હસ્તની હોય સંયોગની હોય કે વિયોગની હોય પરિસ્થિતિ તો આવ્યા જ કરવાની છે કારણ કે સંસાર લઈ કરીને બેઠેલા છે ને પરિસ્થિતિ તો દરેકના જીવનમાં આવતી આવ્યા જ કરવાની છે એ આપણા હાથની બાજી નથી કે પરિસ્થિતિ આજ જોઈએ આ ન જોઈએ એ આપણા હાથની વાત નથી પણ મનોસ્થિતિને કેમ રાખવી એ આપણા હાથની વાત છે ગમે એવી પરિસ્થિતિમાં પણ આપણી મનોસ્થિતિ કેમ રાખવી આપણા હાથની વાત રહેલી છે બસ આ સત્સંગના માધ્યમે જેને કહી શકાય કે પરિસ્થિતિનું નિર્માણ એની અંદર મનોસ્થિતિ કે ગમે એવી પરિસ્થિતિમાં આપણા મારું મન ડામાડોળ ન થાય અને વિચાર કરજો તો વચ્ચેનો એક પીરિયડ એવો પણ આવ્યો તો કીધું ચડતી પડતી ઉદય હસ્ત બધું આવ્યા કરે એમ ત્યારે અમે એવું બેઠા હતા ત્યારે બધી વાતો નીકળી ગઈ એમ એટલે જોયું કે ત્યાં ચાલીમાં હતા ત્યારે ત્યાંથી મહાવીર દર્શનમાં આવ્યા અને મહાવીર દર્શનમાંથી પણ ખરેખર ધર્મની અદભુત કારણ કે દેખાડો નહોતો અંદરનો ધર્મ રહેલો હતો અને અંદરનો ધર્મ રહેલો હતો હું કહું તો લગભગ સૌથી પહેલા આવવાવાળા હોય ને તો એ હતા સૌથી પહેલા આવી કરીને લગભગ એની જગ્યા ત્યાં હોય બરોબર આજે જે તકતે એના માથે હશે ને એ જગ્યા એમને આવીને અહીંયા બેસે બધાથી પહેલા આવી જાય અને એટલું જ નહીં કદાચ ઇલેશને એને પણ ખબર નહીં હોય આમ કરી દેતા હતા ઘણી વખત આવે પેલા આવે ને આવે ઉપર આવે અને જ્યારે આવું હોય ને એટલે એ છે ને રૂમાલની ગાંઠ ખોલ એનો નિયમ હતો રૂમાલમાં બાંધીને આવે એટલે હું કહું મારી વાત થોડું ઘણું કરીએ પર્વતમાં કામ લાગે અને ખરેખર જેને કહી શકાય કે કોઈનું નામ આપ્યા વગર પોતાનું પણ નામ આપ્યા વગર ગુપ્ત રીતે દાન કરી દેતા અને છેલ્લે પણ ગયા એથી પેલા કીધું હતું લખીને ગયા હતા મારા નામ ક્યાંક કરજો વાપરજો એને બચાવી દો એટલે વિચાર કરજો ધર્મ અંદર ઉઘેલું હોય ને તો આવા ભાવ છેલ્લે જન્મતા હોય છે અને એટલે જ વિચાર કરજો બહુ મહાન કાર્ય જેમણે કરેલું છે એવા આ હિન્દુબેને છેલ્લે અહીંયા આગમન કરાવ્યું અને ખરેખર આગમન કરાવ્યું ઉપાશ્રયની અંદર અને ઉપાશ્રય એવા ધાર્મિક સ્થાનમાંથી મૃત્યુ પામવું કોઈ વિરલ આત્માને મળે છે આ સંસારા ઘણા થતા હોય છે લગભગ ઘરે થતા હોય છે એ ઘરમાંથી જાય પણ આ ધર્મ સ્થાનકમાં તો કોઈ વિરલ આત્મા આ તો સાધુ સાધ્વી હોય બાકી સંસારીઓ તો જલ્દી મારી મમ્મીને મળ્યું મારી મમ્મીને ઉપાશ્રયની અંદર કારણ કે એના જીવનમાં પણ લાગશે ને તો અમે સાવ નાના હતા ત્યારથી અમે જોતા આવ્યા છે કે ધર્મમાં ડૂબેલી હતી મારી મમ્મી જ્ઞાન પણ એટલું બહેનો પાસે બેસે ને ત્યારે એવી નાની નાની સમજણ આવે અને બધાને ખબર સવારમાં નજર ઓછી હતી છેલ્લે પણ સાઈડ એક જ હતી ઉપર રહીને ઘરની એટલે કે ઘણા ના પણ આવી તો નહીં જાણે ઘરે કરને એ રીતે હિન્દુબેનો પણ હતો આ લોકોની રોકતા હશે ના ના એ નહીં પછી જયારે થોડાક નબળા પડે ને ત્યારે તો કે ભાઈ તમે ક્યાં પડી જશો આ થશો ટાઈમ ન હોય એટલે કદાચ રોકે હવે સંતમાં તો ઘણી વખત એ બહાર ગામ ગયા હોય ને આ લોકો બહાર ગામ ગયા હોય ત્યારે આવી જાય છે નહીં એટલે આવી ગઈ ભાવ એટલે ઘરે બેઠા પણ જેનું મન અહીંયા ખૂચેલું હતું છેલ્લે કદાચ થોડો ટાઈમ નબળાઈના કારણે ઘરે બેઠા ને એનું મન તો અહીંયા ખૂચેલું હતું મારી મમ્મીનું પણ ઉપવાસરે મળે અમારા કુટુંબના બધા બહેનો બને બધા અટકાવે ને હવે બહુ થાકી લીધા હવે ટ્રાફિકના રસ્તાઓ છે બધા કે મારે ક્યાં રસ્તો ક્રોસ કરવો છે એક જ રસ્તે જવાનું છે એ જ રસ્તે પાછો આવવાનું છે અને મારું ચાલે છે કઈ તમે ચિંતા નહીં કરો જતા તો પછી વાત આવી મારી પાસે કીધું અટકાવતા નહીં
સારા કામમાં એને જવા દે, જે પણ થાય તે. અને રોજ ઉપાસે છે ને બધા અમારા કુટુંબીઓને ખબર કે બપોરે 1 વાગ્યા સુધી ઉપવાસ એને મળશે. છેલ્લે બધા જાય ને પછી છેલ્લે બંધ કરી ઓલા મહેતાજીને ચાવી આપીને જો કોઈ સાધુ સભ્ય ન હોય તો, અને હોય તો સવાલ આપી રોજનો એનો નિયમ. એટલે હવે આખા કુટુંબને ખબર કે મળે તો ક્યારે મળે તો ઉપવાસ એમાં મળે 1 વાગ્યા સાંજના પાછું પ્રતિક્રમણ કરવા જાય સતત ધર્મ એવું ના. અને એટલું વાંચનનું શોખ કે અમારે પત્રી ગામની મોટી લાઇબ્રેરી છે એમાં કોઈ એક ચોપડી એવી નહીં બચી કે જેને વાંચી વાંચનથી જ્ઞાન વધે બહુ જરૂરી છે. પણ આપણે વાંચન કરી દીધું, મોબાઈલ આવ્યા પછી આમાં જ તૂટી ગયા છીએ. બાકી હકીકતમાં મારી વધારે નહીં ના તો 1-2 કલાક કાઢો સાત્વિક વાંચન. અને તમને જોઈતું હોય તો વાંચન ન આપીશ અને ઘણા એને આપ્યું છે. આજે નરેશભાઈના ઘરે ચેતના એક વખત મોહનલાલ ચુનીલાલ ધામીની શેઠ છે એને આપી એક ચોપડી આપી રહી તો 2 દિવસમાં તો પાછી કેમ વંચાઈ ગઈ. બીજી આપો 2 દિવસમાં પાછી. મારી પાસે જેટલી હતી બધી એમને આપી. વાંચન એ શોખ છે. ખરેખર તમે એક વખત શરૂ કરશો ને તો ઓટોમેટિક શોખ લાગશે અને પ્રકાશને છે. એને જે મેં વાંચ્યું હતું ને હરકિશનદાસ મહેતા એની અદભુત એની ઓથર અમુક હોય ને એની ચોક એક હાથમાં લઈએ ને એ મૂકવાનું મન ન થાય. દાંતના મોડે સુધી મેં વાંચન કર્યું છે. એક વખત નહીં, એક વખત વાંચી લે તો બીજું બધું વાંચવાનું મન થાય. જળ ચેતનની તમને ખ્યાલ તો ચિત્રલેખામાં પીળામાલની ગાંઠ, વેરના ભરામણા એક ચોપડીઓ એની અદભુત રહી છે કે બધું વાંચન હાથમાં લઈને મૂકવાનું મન ન થાય. પણ તમે એક વખત શરૂઆત કરો પેલા અને અદભુત આપણી પાસે એટલો ખજાનો પડેલો છે કે તમારું જિંદગીનું જેટલું આયુષ્ય છે થોડું જ પડવાનું છે. એક નહીં અનેક જન્મ લેવો ને તો પણ વાંચન ખૂટવાનું નથી. એટલો સાહિત્યનો ભંડાર આપણી પાસે પડેલો છે. પણ વિચાર કરજો કબાટની અંદર બેગ પડી ઉપર કબાટ છે હરામ બરોબર અહીંયા કોઈ આવતું નહીં. એકાદ 2 જણા તેથી બેગ લઈ જાય. નક્કી કરો થોડુંક વાંચન કરો, વાંચનનું ચાલુ રાખો. સત સાહિત્ય સાચામાં સાચું એક મિત્ર છે. એ મિત્ર છે ભાઈબંધ જોઈએ ને સુખ દુઃખમાં કોણ કામ આવે? એક સાચો ભાઈબંધ હોય કામ આવે તો આ પુસ્તક છે ને મિત્ર છે. જો તમે સમજી શકો ને માની શકો તો એક સારામાં સારો જો મિત્ર, બીજા કોઈ મિત્ર હોય કે ન હોય પણ આ પુસ્તક સારામાં સારો એક મિત્ર છે. તો એક આવા મિત્ર નો ઉમેરો કરજો. તમારા બીજા જેટલા મિત્રો હોય એમાં આ એક મિત્રનો ઉમેરો અડધો કલાક વધારે નહીં. પછી અડધાનો પોણો થશે 1 થાય જે થાય પણ એક વાર શરૂઆત કરવા માટે 1-2 કલાક કાઢો. સાહિત્યનું વાંચન કરો. જ્ઞાનનો ભંડોળ પણ તમારી પાસે આવતો જશે. તમારા વિચારોની અંદર પણ પરિવર્તન આવશે અને ખરેખર ન જાણેલું ન સમજેલું આમાંથી પ્રાપ્ત થશે. કારણ કે અમારું તો આ પ્રવચન 1 કલાક એ સાધુ સંતો હોય ત્યારે પણ આ પુસ્તક તો મિત્ર તો હાથમાં રહેલું ગમે ત્યારે જ્યારે મન થયો બોલી નીકળે. મારી મમ્મીનું વાંચન પુષ્કળ હતું અને એ રીતે એ માધ્યમ એને જ્ઞાન પણ પુષ્કળ મેળવેલું હતું. અને છેલ્લે જેને કહી શકાય કે ઉપાશ્રયમાં રહેલા હતા અને એ ટાઈમે ત્યાં અમારા આટકોટીના પૂજ્ય નયનાભાઈ મહાસતીજી બિરાજમાન હતા. એટલે એમને એ ગોચરી વળવાની તૈયારી કરતા હતા. એટલે એમણે કીધું એક કામ કરો, આજે દીકરીને જમાઈને આવ્યા છે ઘરે લાભ આપો. અને હું પણ બસ મારો સમય પૂરો થાય એટલે આવું છું. અને આમ એની જે વિધિ હતી એ વિધિ કરતા કરતા છેલ્લે જે સિમંદર સ્વામીને વંદના કરવાનો રોજનો જે ક્રમ અને જે સિમંદર સ્વામીને ઈશાન કોણાની અંદર સિમંદર સ્વામીને વંદના કરે છે અને વંદના કરતા કરતા એક વંદના કરી, બીજી વંદના કરી અને ત્રીજી વંદનામાં ચડી ત્યાં ને ત્યાં આખું ડુંગળી કહેતું તો આવું મોત તો નસીબદારોને મળે, આવું મોત તો ભાગ્યશાળીને મળે. એક તો સિમંદર સ્વામીને વંદન કરતા કરતા અને પ્રાણ કરે, ન કોઈની સેવા લીધી, ન કોઈ પીડા ભોગવી. ઉપાશ્રયની અંદર મોત સંસારીઓને બહુ ઓછાઓને
બહુ ઓછાઓમાં જો એક નામ હોય તો આ હિન્દુ છે. અને ચારકોપમાં તો પહેલો ચારકોપની અંદર આટલા વર્ષોના ઉપાશ્રય નિર્માણ પછી આ એક પહેલો જ લાભ કે ઉપાશ્રયની અંદર સંથારો તો બીજા પણ થઈ ગયા, પણ ઉપાશ્રયની અંદર સંથારો અને ઉપાશ્રયની અંદર મરણને પ્રાપ્ત કરવું. અને એ એવી હકીકત વિચાર કરજો, આપણે કલ્પનામાં આપણે ના આવે. અમે ખાલી વતન કે હજી તો હમણાં શરૂઆત કરાવી છે, હજી તો આ નથી તો કંઈ થાય નથી. કારણ કે એ તો બધા સાથે હસી હસીને વાતો કરતા હતા. હવે પૂછે જો આ દીકરી કોણ છે, બરોબર ઓળખે. એટલે પૂરી શુદ્ધિ સાથે, ઘણા તો કોમામાં વયા ગયા હોય, ઘણાને ખબર ન હોય. હા તો પૂરી શુદ્ધિ સાથે. અને એમાં વિચાર કરજો, જે દિવસે આપણે આ જીવન અંશનો અંગીકાર કરી દેવાના હતા, એક દિવસે વિધિ કરાવી પચકાણ કરાવ્યા અને ખરેખર છેલ્લું શ્વાસ લઈને હવે મારે નથી રહ્યું, મારું જે જોઈતું હતું એ મને મળી ગયું. બસ આના જ માટે જેને રાહ જોતા હોય એવી રીતે પોતાનું કામ કરી ગયા. અને ટૂંક સમયની અંદર કલ્પના પણ નહોતી અને આટલા ટૂંક સમયની અંદર કામ કરી ગયા. આજે કહું તો જેમને 1 વર્ષ આજકાલ કરતા દિવસો કેવી રીતે પસાર થાય છે ખબર પડતી નથી. માટે તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે કાલ ઉપર તું વાત મૂકતો નહીં, ધર્મની વાતને ક્યારે કાલ ઉપર મૂકતો નહીં. કારણ કે સમય એટલો ઝડપથી ભાગતો જાય છે અને મોત એટલો ઝડપથી નજદીક આવી રહ્યો છે. અને ક્યારે સાવ નજદીક આવી જશે તો દરવાજે ટકોરા મારશે. અને માટે જઈને બતાવી કે ટકોરા મારે એટલી પહેલા આપણે આપણી તૈયારી કરી દઈએ. અને ટકોરા તું શું મારે, અમે દરવાજો ખોલીને અને આવકારીએ. તો ખરેખર વિચાર કરજો, મતદાનનું કામ છે. અને હિન્દુ બેને આ જ રીતે મોતને જેને આવકાર્યો, કર્યા ન પીછેહટ ન કરી, ભાગવાની વાત નહીં, પણ સામે જઈ કરીને મોતને જેને નિમંત્રણ આપ્યું અને કહી દીધું તું કાલે આવતો હોય તો આજે આવજે, ને આજે આવતો હોય તો અત્યારે આવજે. મારી તૈયારી થઈ ગઈ છે. અને આપણી બધાની નજરની સામે જે જીવતા હતા અને આપણી બધાની નજરની સામે જેમણે આ સ્વર્ગ ગમન કર્યું એ પ્રસંગ આપણે આખો આપણે નજરે જોયો. ને જેટલા હાજર હતા લગભગ મોટા ભાગના હતા. અને બધા એમ નકર આડો ટાઈમ હોય ને તો હજી બધાની હાજરી ન હોય, પણ ટાઈમે એવા પ્રકારનો આ ટાઈમ રહ્યો હતો ને એ બધાની હાજરીની અંદર જેમણે વિદાય લઈ લીધી. આજે 1 વર્ષ પ્રથમ જેમની વાર્ષિક પુણ્યતિથિ અને એ નિમિત્તે આજે એમની કાયમી એક તકતીનું એક સંભારણું રહી જાય. અને બરોબર જે કીધું એમ બેસતા હતા એ જગ્યાની બરોબર ઉપર એટલે આપણે બરોબર યાદ રહે એવી એક તકતીનું અનાવરણ વિધિનું કાર્યક્રમ આજે એમના સુપુત્ર ઇલેશભાઈ અને અનિશાબેન ના હસ્તે થોડા ટાઈમની અંદર કરવામાં આવશે. હવે એક એને વધાવશો, અનુમોદના કરશો. અને ખરેખર એ દિવ્ય આત્મા અત્યારે જ્યાં આપણે સ્વર્ગ ગમન કરીને જ્યાં પોતાનું સ્થાન નક્કી કરેલું હશે એ આત્મા ત્યાંથી પણ વળી પાછો કહી શકાય ત્યાંથી રહેવાનું નથી તો ત્યાં વધુ જાજો જીવે, ત્યાં વધારે જાજુ રહે નહીં. ત્યાંથી પોતાનું આયુષ્ય પૂરું કરી માહિતી ક્ષેત્રમાં જઈ કરી અને ત્યાંથી એ જ વાતો કરતા તો બસ ત્યાં તો પછી નાની ઉંમરમાં 9 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈ અને આત્મકલ્યાણ કરીએ એવી જેમની ભાવના હતી એ ભાવના એની સંપૂર્ણપણે પરિપૂર્ણ થાય એવી મંગલ ભાવના આપણે પણ ભાવીએ. અને આજનો આ દિવસ છે, મંગલકારી દિવસ રહ્યું છે. અને સાથે કહું તો આજે આપણા કાકા મહારાજ જે ખરેખર આજે પણ અમારા 4 ખૂણામાંથી 1 ખૂણો જેને ખાલી લાગતો હોય, આજે જેમની ચોખ્ખી પુણ્યતિથિ 4 મહિનાના વાણાવાઈ ગયા એવો એનો આત્મા બદ્રીક આપણે બધા જાણીએ છીએ. હોળીઓ ભગવાન જેવો આત્મા જેનો પણ રહેલો હતો. કોઈ વંદના કરે કે ન કરે, કોઈ ખાતા પૂછે કે ન પૂછે, કોઈ એની પાસે બેસે કે ન બેસે, કોઈ એને રાગ દ્વેષ નહોતા, કોઈનું અહિત તો જેને કર્યું નથી પણ મનથી પણ જેને અહિત કોઈનું વિચાર્યું પણ નથી એવા સરળ આત્મા જેમને પણ આજે જેમની ચોથી પુણ્યતિથિ આપણે આજે એને પણ યાદ કરીએ. અને એનો આત્મા આપણે જ્યાં હોય તે શીઘ્રામ આગળ પ્રયાણ કરી અને વહેલામાં વહેલી તકે મોક્ષને પ્રાપ્ત કરે એક મંગલ ભાવના સાથે. કહેવાનું ઘણું બધું હોય, સમય થતો જાય છે. અને હવે કહું તો કીર્તનભાઈ અહીંયા ત્યાં નહીં, અહીંયા
અહીંયા આવીને બે શબ્દ બોલો. એટલા માટે તો આને બોલાવ્યા આપણે. વ્હાઈટ એન્ડ વ્હાઈટ માર્યા છે. હા. દેશમાં ત્યાં નહીં અહીંયા હોય. એમાં બી ઉજાળા આવશે ત્યારે ક્યારે હવે જો એક ને બે છે એક આ ક્યારે આવશે એમ છે. આજે સારામાં સારો દિવસ છે. તું આવ્યો એટલા માટે તો છે. આજે સારામાં સારો દિવસ છે. તો પછી આવા દિવસમાં લાભ લઈ લેવાય નહીં. આશીર્વાદ આપે જલ્દી આવે. નીચે આવતો ભાવ નીચે આવીને તને આશીર્વાદ આપતો. તું અહીંયા ના આવતો હોય તો હા અમે તો ગમે તે બોલાવો ત્યાં આવીએ. અમારી ના છે જ નહીં. તો ચાલો અમે તો બધું કહી દીધું છે. હવે એ બે શબ્દ તારે એટલે તને બોલાવ્યા. હા આજે ઇન્ડિયન માટે એ દિવસે તમારો અવાજ બેસેલો હતો એટલે આજે હું આજે તમારો અવાજ એકદમ પાવરફુલ છે. આખો દિવસ તું કહેતો તો આખો દિવસ હું ચાલુ રાખું. પછી અહીંયા ખુરશી લેવાવાળા કોણ થઈ ગયું. તો બે શબ્દ આ પ્રસંગે આજે પુણ્ય વાર્ષિક પુણ્યતિથિ છે એમ શ્રદ્ધાંજલિ આપી દીધી મારી રીતે. જે હતો ઇલેશભાઈ તો તારા ઉપર સિક્કો માર્યો છે. ઇલેશભાઈ કે મારા વતી આવે છે. આજે ઇલેશભાઈ આવે છે પાછળથી ગંગો મારવાનો. આજે ઈ જ બોલે છે. અરે વાહ કાલે મેં કીધું મને ના પડી. આજનો દિવસ એવો છે. ચાલો સરસ. પૂજ્ય ભાઈચંદ્રજી મહારાજ સાહેબ ખાલી ગાના 4 એ ચાર નહીં બે. ચાર જ રાખ. જો આ યોગાનું યોગ આવી ગયું ને મોઢામાં. ચાલુ હવે આને ઉચકી હિન્દુબેનનો જે આત્મા હતો ને મને જે વરસ થયું ને અમુક દિવસે હું વિચાર કરું કોઈ આવે એને જે ધર્મ પામ્યો સાથે હું અમને મારી જીવનની નગર શેઠની દીકરી જે જાઓ જલાલી જોઈ બાલુબેન તો એ જે જાઓ જલાલી દુઃખના દિવસો આવ્યા. અમારો પીરિયડ અમે પણ તમારી સામે 329માં રહેતા હતા. એ પીરિયડ પછી પપ્પા મારી બેનના લગ્ન થયા પછી કીધું કે ભાઈ હવે તમે ઘણું કર્યું છોકરો તૈયાર છે આપણે જે કમાશે એમાં ખાઈને શાંતિથી જશું. પછી મારી મમ્મી મારા પપ્પાને જ્યારે રિટાયર કર્યા 98માં પછી એને ઉપવાસ સેવા લાવતા કર્યા. 98માં મારી એપ્રિલમાં મારી બેનના લગ્ન થયા. એ જીવે એમની સાથે જે હતા એમને જે સંસારી એને પણ ઉપવાસ સેવા લાવતા કર્યા. અને મારા પપ્પા પણ જે ધર્મ પામ્યા છે ને એ મારી મમ્મીના હિસાબે જ પામ્યા છે. એમણે મારા પપ્પા 6 ભાઈ બહેનોમાં સૌથી નાના. મારા પપ્પા 10 વર્ષના હતા ત્યારે એમના ફાધર એક્સપાયર થઈ ગયા હતા. અને એમની મધરને 6 ભાઈ બહેનમાંથી કોઈ રાખવા થઈ 2 બહેન પરણી ગઈ હતી. 4 ભાઈમાંથી એક ભાઈએ દીક્ષા લીધી હતી અને એમનો કાર ધર્મ થયો હતો જામનગરમાં. અને સૌથી એટલે મધરને પણ એમણે સાચવ્યા. કોઈ મારા પપ્પાના પડી ગઈ. મેરેજ ત્યાં 33 વર્ષે અમે બધા 25-26 વર્ષે પરણી ગયા. એમણે ના હું મારી માને સાચવીશ. મારી દાદી હતા બ્લાઇન્ડ. એમની સેવા કરીને પછી એ નોકરી પર જતા. એ પણ દિવસો પછી આ દિવસો અને છેલ્લે એમને પપ્પાને ધર્મ કરતા ઉપાસના પગથિયા ચલાવ્યા. અને પપ્પા જે છેલ્લું એમનો જે 10-12-15 વર્ષનો જે પીરિયડ હતો એમને જે ધર્મ પામ્યા તો મારા પપ્પાને સૌથી વધારે હતું ને કાકા મહારાજનું હતું. ત્યારે મહારાજ સાહેબ મોટા મહારાજ વળી કાકા મહારાજ સાહેબ સૌથી વધારે બેસતા. એમને કાકા મહારાજની જોડે એમ લાગણી એમ બંધાઈ ગઈ હતી. અને ઉપાશ્રય આવતા થયા એ આત્મા એમને ધર્મના માર્ગે ખુરશી અહીંયા જોઈ જા ભાઈની છે. નીચે નહીં બેસી શકે. હા તમે નીચે બેસી જાઓ. એ જીવે બીજાને પણ સાથે તારતા ગયા કે છેલ્લે આ જ સાચું છે, આના વગર કાંઈ સાચું નથી. આપણે છે ને લક્ષ્મી કમાઈએ છીએ કબાટમાં મૂકીએ છીએ. કબાટમાં મૂકવાની વસ્તુ જ નથી. તમે વાપરો નહીં વધે તો મારી આગળથી લઈ જજો. હું તમને ગેરંટી આપું છું. સારા આપણે વાપરતા નથી વાવીએ છીએ. એ મારા જીવનનો અનુભવ છે. હું 98માં આવ્યો ને ત્યારે ચારકોપમાં ઉપાશ્રય નહોતો. ચારકોપમાં ઉપાસ અમે પહેલું ચાતુર્માસ ગાણુકરવાડીમાં કર્યું. યાદ હશે 90. આ ઉપાશ્રય 98માં ગયો. હવે 96માં આવ્યા. 97માં પહેલું ચાતુર્માસ હતું. 97-98 અમે દાણુકરવાડી ગયું.
અમારી જિંદગીમાં પરિસ્થિતિનો અમે સંસ્થા આગળથી અનાજ લીધું છે, ચોપડા લીધા છે, ભણ્યા છે. મારી જીવનની વાત કરું, અમે પહેલું ચાતુર્માસ દાણોકરવાડીમાં અમે સંઘને આપ્યું ત્યારથી કોઈ દાડો પાછળ વળીને નથી જોયું. આપણે કે લક્ષ્મી કબાટમાં રાખો, કબાટમાં રહેવાની જરૂર જ નથી. તમે વાપરશો એ વધશે, 110% વધશે. તમને ઉપરવાળો ધર્મ છે, તમને આપતું રહેશે ક્યાંકથી. અમારું કાંઈક હશે તો ક્યાંક ઉગે જ છે. લક્ષ્મીને કબાટમાં નહીં રાખો, વાપરો. તમારે જ્યાં મન થાય ત્યાં તમારે ઈચ્છા તમને ગરીબને જમાડો જમાડી દો, તમારે ગૌશાળામાં આપો ગૌશાળામાં આપી દો, પણ કાંઈક ને કાંઈક આપતા રહો, એ આવતું રહેશે. એ મારા જીવનનો હું તમને અનુભવ કરું છું. 5,000 રૂપિયા 97માં અમે એક માળા, આપણે 4 માળાની ઉછામણી થાય ને, તો હું અને મારી બેન બંને નોકરી કરતા. એટલે મારો નોકરી કરતા એમાંથી અમે બચાવ્યા અને એ માળાની ઉછામણી લીધી. મમ્મીને ભાવ થયા હતા, મારી બેનના અમે લોકો બધા. એ દિવસથી આજનો દિવસ અમારે લક્ષ્મી વધી છે, ઘટી નથી. અમે હર વર્ષે વાપરું, જ્યાં ઈચ્છા થાય ત્યાં. આજની તારીખમાં મારી છોકરી બેંકમાં છે, એનો જે પગાર આવે ને અમે એમાંથી એક એમાઉન્ટ અમારે એક પાકીટ રાખ્યું છે, એની અંદર નાખી દેવાની. એને હર પહેલી તારીખે એનો 31 તારીખે પગાર આવી જાય, 1 તારીખે એટીએમમાંથી પૈસા કાઢે એમાં રાખવાના. હું મારા પૈસા જે કમાવું એમાં નાખી દઉં. ઘરમાંથી 4 જણે જેને જ્યાં પૈસા વાપરવા હોય ત્યાં છૂટ. હવે મારી છોકરીને પણ એ શીખવાડ્યું કે તું આજે ગમે કમાય છે, આજે પહેલી શરૂઆત તારા પહેલા પગારથી કર. હર મહિને પાછું એવું નહીં, હર મહિને એનો પહેલી તારીખે એ પૈસા એટીએમમાંથી કાઢી આવે. મમ્મીના દાદીના પાકીટ છે, અમે એમાં નાખી દઈએ. એને જ્યારે એનો જન્મદિવસ આવે, ગમે આવે, સ્કૂલમાં મ્યુનિસિપાલિટી સ્કૂલમાં એને જે ભાવ થાય એ મેં કર. પણ બધાને અમારા ઘરમાં કે જે પણ પૈસા આવશે એ પૈસા પહેલાં આ પાકીટમાં જશે. એના ઇન્કમનો પૈસા તમે મૂકી દો અને વાપરો. એ તો ગમે આ વાપરો 100% વધશે. બીજું તો આજે પુણ્યશાળી આત્મા હતો ને, અમારી બેને જે છેલ્લા શબ્દ કીધા એ અમારી પણ નેક્સ્ટ ભાવમાં ગુરુ મા બને ને અમે મોક્ષ માર્ગે આગળ વધીએ, એમના છેલ્લા બનીએ અને આ ભાવના ફેરામાંથી મુક્તિ મળે, એ અમારી ભાવના છે. બહુ સુંદર મજાના ભાવ જે કાલે મેં એને વાત કરી તો મને કે ના હું નહીં બોલી શકું, પણ આજે ન પગ ધ્રુજ્યા, ન હાથ ધ્રુજ્યા, ન પોતે ધ્રુજ્યો, પણ ખરેખર અંદરથી ભાવ, જે અંદર ભાવ હતા એ મને પ્રગટ કર્યા. અને જેમ કહી દીધું કે લક્ષ્મી કબાટમાં રાખવા માટે નથી, એના પોતાના અનુભવની વાત કરી છે. અને હકીકત કહો તો એ કઈ પરિસ્થિતિમાંથી અત્યારે ઉપર આવ્યા છે, આ ધર્મનો જ પ્રભાવ રહેલો છે. બાકી કહું તો મેં તો મારી નજરે જોયા છે, ગુરુદેવના ખોળામાં માથું નાખી કરીને રડતા અને મેં જોયા છે. અને ગુરુદેવ એની સાથે લઈ એના ઘરે ખાસ જાય. હા, એ સાથે આવે ને ગુરુદેવ એને લઈ જાય. હા, અદ્ભુત નાતો મારી છેલ્લે સુધી જાળવ્યો છે અને પરિવાર પણ છેલ્લે સુધી નિભાવતા રહ્યા છે. બહુ સુંદર મજાના જેમના ભાવ. અને હવે કહું તો કેતન ગાંધી જેમનો પડોશી છે અને મિત્ર પણ છે અને ભાઈ સાથે ભાઈ છે. ભાઈને વરાવ ભાઈ આવે તો હું આવું. સારું છે ને, હવે વિલંબ ન કરાયો. જો આપના ભાવ છે તો ચેલો મળી જશે. રેડીમેડ સેલૂન બી અમારા ભાઈ જ છે. અમે પછી ચેલા તરીકે તને સોંપી દેશે ને. ભગવાન મહાવીર સ્વામીના કોટી કોટી વંદન નમસ્કાર. પરમ પૂજ્ય ભાઈચંદ્રજી મહારાજ સાહેબ, વિમલચંદ્રજી મહારાજ સાહેબ અને સિદ્ધેશ્વરી મહારાજ સાહેબને ભાવપૂર્વક વંદન. આજનો આ દિવસ તો ચારકોપને લાઈફ ટાઈમ યાદ જ રહેશે અને એ યાદ રાખવા માટેનું આયોજન ગુરુદેવે કરેલું છે કે આપણામાંથી પણ કોઈ હોય ન હોય, આપણી નેક્સ્ટ પેઢી પણ અહીંયા કાયમી એક પ્રેરણા મળે, સ્મૃતિ દિન રહે, એના માટે આજે તકતીનું અનાવરણની જાહેરાત ગુરુદેવે કરી છે. હિન્દુમાંથી ખૂબ જ નજીકથી નિહાળ્યા છે, એમની સાથે રહ્યો છું, એમની સાથે ઘણી વાતો કરી છે, એમને નજીકથી જોયા છે, એમનું આચરણ જોયું છે. એ દિવસે પણ મેં યાદ કરેલું હતું, આજે પણ હું ફરી ફરી એ જ યાદ કરું છું. જે દેખાય છે એની પાછળ શું છે એ જ બહુ મહત્વનું હોય છે. એટલે ક્રિયા ગમે એટલી ક્રિયા ગમે એટલી કરીએ પણ એની પાછળ આપણી ભાવના કેવી છે અંદર
એ હિન્દુમાંથી આપણને સાબિત કરી દીધું અને મને ખોટો પાડ્યો. આનંદ છે એ વાતનો ખોટો પાડ્યો કે આપણને એમ થાય કે હું કાંદા છોડું, લસણ છોડું, બટેકા છોડું એટલે જ ધર્મ પામી. તમારો ભાવ તમારો એની ઉપર છે. આ બધી તો વ્યવહારિક વસ્તુ છે, એ છોડવી જ જોઈએ અને છોડવાની જ હોય. પણ એ છોડ્યા વગર પણ તમે જો એ આગળનું પામી જાઓ એટલે કે બીકોમ થઈ ગયા તો એસએસસીની કોઈ જરૂરત નથી. આ આટલી સરળ ભાષામાં એણે મને સમજાવ્યું અને હું એ યથાર્થ રીતના ગ્રહણ કરવાની ટ્રાય કરું છું કે દેખાવમાં ભલે કાંઈ થાય કે ન થાય, અંદરથી આપણો ભાવ એવો થવો જોઈએ. અને જૈન ધર્મ વિશે શું કહું, કેટલું બધું વાંચ્યું હશે, કેટલું બધું જગ્યાએ આપણે દર્શને ગયા હશું, કેટલું બધું સાંભળ્યું પણ હશે, પણ આપણો ધર્મ જે આપણને શીખવાડે છે એ અદ્ભુત છે. ક્યાંય આવી વસ્તુ મળતી જ નથી, ક્યાંય આટલી માઇક્રો સમજણ આપતું જ નથી કોઈ ધર્મ. આપતું હશે તો આપણને હજી કાંઈ ખબર પડી નથી, પણ આપણે તો જે પામ્યા છે એ આપણને કદાચ ખરેખર મોક્ષ માર્ગે, કદાચ નહીં ખરેખર નહીં, 101% મોક્ષ માર્ગે લઈ જવાનો આ ધર્મ છે. આપણે એનું આચરણ કરીએ, હિન્દુમાંથીના જીવનમાંથી પ્રેરણા લઈએ કે સરળ અને ભદ્રિક રહેવું એટલું જ જરૂરી છે. બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમને સામાયિક આખી ન આવડે, પ્રતિક્રમણ આખું ન આવડે, ભક્તાંબર આખું ન આવડે, વસરમ ન આવડે, અરે છેલ્લે આપણને આપણું માંગલિક પણ ના આવડે તો પણ ચાલશે, પણ તમારો આત્મા સરળ રહે, ભદ્રિક રહે, એવા ભાવ ભાવે કે મારે બધાને ક્ષમા આપવી છે, હસતા રહે. અને હસતા રહેવાથી છે ને 50% દુઃખ દૂર થઈ જાય. એ હિન્દુ માસીના ચહેરા ઉપરથી ક્લિયર કટ હતું કે જ્યારે પણ મળે ત્યારે હસતા હોય. એ એટલું મસ્ત વસ્તુ એ જે શીખ્યા ને એ ઘણા બધાને શીખવાડી ગયા. અને બીજા શબ્દો મળતા નથી અત્યારે, કોઈ પ્રિપેરેશન થયું નથી. ખાલી આજનો દિવસનું સ્મૃતિ. અને ઇલેશભાઈએ મને રાતના 11 વાગે, મને ગઈકાલે યાદ હતું પણ રાતના 11 વાગ્યાનો એક ફોન આવ્યો કે તું ભૂલતો નહીં. તો મેં કીધું ભાઈ ભૂલીશ નહીં, આવી છે સાથે જ છું. અને બસ માસીને માટે એટલું જ છે કે એ તો પામી ગયા અને ઘણા બધાને રસ્તો દેખાડી ગયા. ગુરુદેવ જેમ કીધું એમ ક્યારેક ને ક્યારેક તો આ રસ્તે જવાનું જ છે આપણે. હવે જેટલી આપણે વહેલી હિંમત કરીએ અને જે મળે એ આપણે સ્વીકારીએ. ધન્યવાદ. શબ્દ નથી મળતો, આમાં ઘણા શબ્દો છે. તમારા આશીર્વાદ જોઈએ તો ચાલો હવે માઇક મહેતા આવી જાઓ, બધું જ ભેગું બતાવી દો. શ્રદ્ધાંજલિ, આભાર વિધિ જે કંઈ છે એ બધું છેલ્લે પૂરું થઈ જાય અને પછી અનાવરણ વિધિ, વચખાણ વિધિ અને માંગી. પરમવાળો પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન નમસ્કાર. અત્રે બિરાજમાન વર્તમાન આચાર્ય ભોળિયા ભગવાન પૂજ્ય ભાઈચંદ્રજી મહારાજ સાહેબ, લીધા ડોક્ટર પૂજ્ય વિમલચંદ્રજી મહારાજ સાહેબ, મધુરગંટી પૂજ્ય જીતેશભાઈ મહારાજ સાહેબના ચરણમાં વંદન નમસ્કાર. આજનો મંગલ દિન, એમ આપણે બધા ગુરુદેવ સવારથી આપણને કહી રહ્યા છે કે ભોજન વાલું છે કે ભજન વાલું છે. અને આપણી વચ્ચે એક બહુ સરળ વ્યક્તિત્વ આપણા હિન્દુમેન રમણીકલાલ હેમાણી, જે કાયમ માટે પોતાનું નામ અમર કરી ગયા. આપણે કહીએ કે સંતારો, જ્યારે બધી ઈચ્છાઓનું મૃત્યુ થાય ને અને પછી મૃત્યુ આવે ને સંતારો છે. પણ બધી ઈચ્છાઓનું મૃત્યુ થવું અઘરું છે. માણસને છેક સુધી કાંઈક ને કાંઈક જીવતા રહેતી હોય છે. પણ કહે ને કે જીવનની અંદર આપણને જો પ્રેરણા મેળવીએ તો આપણે કોઈની પણ પાસેથી પ્રેરણા મેળવી શકીએ છીએ. ગુરુદેવ તો અવિરત આપણા જીવનમાં પ્રકાશ પાડતા જ રહે છે. અને એ પ્રકાશના અજવાળે પણ આપણે થોડું ઘણું શીખીએ તો આપણા જીવનનું કલ્યાણ થાય. અને ગુરુદેવની વાણી એમના મસ્તિષ્ક પર અસર કરી ગઈ અને એમના હૃદયમાં એવા ભાવ જાગ્યા અને એ ભાવે એમણે સંથાલા જેવું મહાન તપ. સંલેખના એટલે એક ક્રિયા છે કે શરીરને સમજીને ધીરે ધીરે ક્ષીણ કરવાની ક્રિયા. જેમ આપણા ધર્મની દરેક ક્રિયા છે, પ્રતિક્રમણ, સામાયિક બધી ક્રિયાઓ કહેવાય, એવી રીતના આ પણ એક ક્રિયા છે જૈન ધર્મની અને હજારો વર્ષથી આ ક્રિયા ચાલી રહી. પણ તો આપણે ત્યાં એટલો એનો પ્રભાવ નથી, પણ કચ્છમાં જોઈએ તો ઘરે ઘરે સંથાળા ચાલુ હોય
એક પછી ઘણા સંતારાઓ હોય છે અને ભક્તિને વાલી કરવાની છે. જેમ ગુરુદેવે કીધું એમ સંગીત પણ મારે અને બંદૂક પણ મારે, સેનાથી મરવાનું જે આપણે નક્કી કરવાનું. અને આ પ્રસંગે આપણે ત્યાં આપણા ભૂતપૂર્વ ટ્રસ્ટી કેતનભાઈ, નિલેશભાઈ અહીંયા પધાર્યા છે અને આપણે આ તકતીનું અનાવરણ કરી રહ્યા છે. આપણે કદાચ ભવિષ્યમાં હશું કે નહીં હશું, પણ એમનું નામ અમર થઈ જશે. સાથે સાથે નિલેશભાઈ અને રમણીકભાઈ દરેકના નામ અમર થઈ જશે. તો આજના આ પ્રસંગને આપણે સૌએ માણ્યો અને આવી રીતે આપણે સૌ પ્રસંગ માણતા રહીશું એવી મંગલભાવના સાથે જય. આજનો દિવસ કાયમ માટે આપણને બધા યાદ રહેશે. આ પરિવારને તો વિશેષ યાદ રહેશે. અને પાછો જેને કહું તો ચાતુર્માસના દિવસો, ચાતુર્માસે જેમણે આ વિદાય લીધી હતી અને આજે 1 વર્ષ થયું એટલે હવે દર ચાતુર્માસે આ કાર્ય આમ યાદ રહેતું જ રહેશે. અને વિશેષ કહું તો આજે 1 વર્ષ થયું, દર માસિક એમની પુણ્યતિથિ આવતી હતી ત્યારે નિલેશભાઈ જાપની વક્તાઓની પ્રભાવના એમના તરફથી ચાલુ જ રહેલી હતી. 1 વર્ષ થયું, હમણાં પણ કીધું ચાલુ જ રાખજો, એ મારી ચાલુ જ રાખવી છે. અને આજે પણ લાડવાની પ્રભાવના એમના તરફથી જ રાખવામાં આવેલી છે. જેમ કીધું એમ હિન્દુ માસને લાડવાની પ્રભાવના, અને આ તો બુંદીના લાડુ તો બધાને ભાવતા હોય છે. એમ ચાતુર્માસના દિવસો છે, સમય આપણા હાથમાંથી સરકતો જઈ રહ્યો છે. બાકી જે આયોજન કરી રહ્યા છે બહુ સુંદર મજાના ભાવ સાથે હમણાં કહું તો એકાસણામાં ભાઈઓ કેવી રીતે જોડાઈ ગયા, કલ્પનામાં પણ આવ્યો. બહારથી હવે સમાચાર આવે છે, જેને મળ્યા છે સમાચાર કે છે કે આટલા બધા ભાઈઓ. હા, અને એમાં પછી 200 રૂપિયાની પ્રભાવના એકાસણામાં 200 ને ઉપર એક બીજો, કારણ કે આ એક ભાવ છે અનુમોદના. અને આજે કહું તો હવે આવતીકાલે બહેનો માટેનું જ આયોજન કરવામાં આવેલું છે 10મા વ્રતનું. તો આજે જેને પણ હજી નામ લખાવવા હોય તો લખાવી દેજો. એની અંદર બહેનોની અનુમોદના માટે પણ અત્યારે મારી પાસે અમુક નામ આવ્યા છે, હું કાલે જાહેરાત કરીશ. તો જેને પણ નામ લખાવવા હોય આજે કેટલા વાગ્યા સુધી? 11:30 સુધી. હા, ચલો 11:30 સુધી હાજર છે, બેઠેલા છે. 11:30 સુધી નામ લખાવી દેજો. અને આવતીકાલે એ દરેકે દરેકા કેટલા વાગે? 8 વાગે એને બધું જ તમારું કાર્ય પતાવીને આવી જજો. 8 થી કરીને રાતના 8 વાગ્યા સુધી, એટલે પ્રતિકોણ પૂરું થાય ત્યાં સુધી આખો દિવસ ધર્મની આરાધના, સાધુના વેશની અંદર ગોત્રી પાણી, એટલે બાકીના બધા તમારા ઘરે આવશે, લાભ લેજો. તો ચાલો, સારી વાત છે. 10મું વ્રત અને ભાઈઓ કે છે અમારા માટે ધીરજ ધરો, તમારા માટે પણ ગોઠવશું. ધીરજભાઈ જોડાશો? તું જોડે તો આ જોડાશે. અમે 10મું વ્રત કર્યું તો આપણે ઉપાસ. હા, ખબર છે ને. ચાલો, આ બધું ભૂતકાળ છે યાદ આવતું જાય. રવિવારના દિવસો હતા, પાછા એ દિવસોને યાદ કરશો અને પ્રસંગ ગોઠવશો. એ હવે એ દિવસો ગોઠવે ત્યારે બેને આગળથી આમંત્રણ પત્રિકા નામ લખી નાખવાનું, આમંત્રણ પત્રિકા. ચાલો, સારી વાત છે. અત્યારથી કીધું હા જોડાય, આજ તો વસ્તુ છે. તો ચાલો, આ બે તો હમણાં જ મળી ગયા, તમે તો પાછળ જ જ્યારે આવો ત્યારે હજી તો નક્કી નથી. એથી પહેલા સારી વાત છે. અને તન, મન અને ધનથી દરેક રીતે લાભ લઈ રહ્યા છે પરિવાર, બે પરિવાર. હા, નિલેશભાઈએ ક્યારેય બી ના પાડી જ નથી મને. મેં ઘણી વખત એનું નામ એને પૂછ્યા વગર લખેલું છે, ખાસ કરીને. અને જે પરિવારો છે ને, હકીકત કહું તો ગુરુ કૃપાને પ્રાપ્ત કરેલા પરિવાર છે. ધર્મ ને એમને ફળેલું છે. અહીંયા આવ્યા પછી આ ધર્મમાં પ્રવેશ કર્યા પછી ખરેખર પરિણામ આપણી નજરની સામે રહેલું છે. અને આ લોકો પણ કબૂલ કરે છે કે અમારી કેવી પરિસ્થિતિ હતી, પોતે કબૂલ કર્યું ને. આ પ્રસંગમાંથી મારે કઈ પ્રેરણા લેવાય, ગમે એવી પરિસ્થિતિ કરે ધર્મ નહીં છોડતા. ધર્મ એ તો મૂળિયો છે, તો એવા મૂળિયાની માવજત જેટલી થાય એટલી કરતા રહેજો. બાકી બધા આપણા અનુષ્ઠાન ચાલુ રહેલા છે. અને એ રીતે કહું તો આપણે આયોજન કરી છે મિતિ યોજનાનો. 2000 રૂપિયાની એક મિતિ. અત્યાર સુધી મિતિ આવતા ગઈ છે, કોઈ 10, 5, 1, 2 જે પણ આવી. અત્યારે લગભગ મારા ખ્યાલથી ટોટલ આવી છે. છેલ્લે જે નામ આવેલા છે રાજેશ્વરી જીતેન્દ્ર કોઠારી અને ચંદ્રશેખર જય
ગરીબ નથી હો, પણ વિચાર કરજો. અને ખરેખર એને ભાવ થયા છે એવું કહી દઉં વાત છે. તમારા સંદીપ બેઠો છે, એના ઘરનું ઓપનિંગ જે હતું અને અમે ત્યારે ત્યાં હું ગયો તો એવા ટાઈમે એમ જે દિવસ રહેલો હતો અને એક રક્ષા પોટલી બાંધી બધાને આપતો હતો. એમના મિત્ર છે એ રીતે આવ્યા હતા અને એ ટાઈમે જેણે મનમાં ને મનમાં ધારણ કરી લીધું કે ગુરુદેવના હસ્તે મારા કલાઈ પર રક્ષા પોટલી બાંધેલી છે, આજથી મારું માંસાહાર. વિચાર કરજો, એ પરિવાર છે કે જેના ઘરની અંદર આ સત્સંગ છે, એનો માંસાહાર ત્યાગ કરી દીધું. અને ત્યાર પછી પણ વચ્ચે એક વખત આવ્યો તો બેઠા હતા ત્યારે જોયા, વિચાર બહુ સારા છે કે મને બહુ સારું છે, હવે જરા માત્ર મને મન પણ નથી થતું. અને ગઈકાલે એમને વાત કરી કે મારે કંઈક લાભ લેવો હું લઈ શકું, કીધું હાલ તો ભાઈ. એટલે અત્યારે મીઠી પણ જેમણે રખાવી અને ખીચડી ઘરમાં પણ ઇડલી ચટણીનો લાભ જેમણે લાભ લીધેલું છે. તો ખરેખર વિચાર કરીએ તો આ જૈન નથી, જૈને કરવા છતાં પણ ભાવ. અને કીધું કે આ ધર્મ છે ને એ તો દરેક માટે રહેલો છે, જેમ પાડે એનો ધર્મ ને મારે એની તલવાર. તો આવો સુંદર મજાનો લાભ. એટલે કહું તો આ બધી નીતિઓ આવીને મારા ખ્યાલ પ્રમાણે અત્યાર સુધી 80 નીતિઓ થઈ ગઈ છે ને આપણો ટાર્ગેટ છે 101 માળા પૂરી કરવાની છે ને થઈ જશે. મારે પૂરેપૂરો 100% વિશ્વાસ છે. હજી તો પરીક્ષાના દિવસો પણ બાકી જ રહ્યા છે, પણ અત્યારથી આપણે આ ફેરાણ કરતા ગયા તો આટલું વાવેતર થઈ ગયું છે. બાકીનું જે થશે તો હજી પણ જે કોઈ ન લખાવ્યું હોય તો તે લખાવીને લાભ લેતા રહેજો. આવું સુંદર મજાનું કાર્ય મળેલું છે અને હવે પર્વાધિરાજ પરીક્ષણ પર્વના દિવસો નજીક આવ્યા છે, તો એના માટેની તૈયારી રાખજો કે ભાઈ જેટલું પણ થાય એટલું કર્મનું નિદ્રાપણું થાય અને પુણ્યનું પ્રોડક્શન થાય. તો એ જ લક્ષ્ય રાખી ગઈ અને તન મન અને ધનથી જેટલું લેવાય એટલું લાભ લઈ આ મળેલા મનુષ્ય જન્મને સાર્થક સફળ બનાવજો. હવે કહું તો સૌ પ્રથમ પહેલા બેનો થોડીક જગ્યા કરી આપજો. નમો હરિહંતાણં નમો સીતાણં નમો આયરિયાણં નમો વૈજયાણં નમો લોએ સવ સૌણં નમો હરિહંતાણં નમો સીતાણં નમો આયરિયાણં નમો વૈજયાણં નમો લોએ સવ સૌણં એસો પંચનમુકારો સૌ પાવપણાસનો મંગલાનં ચ સૌવેશી પરમં હવૈ મંગલં પરમં હવૈ મંગલં. ગુરુજી સર્વજ ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, આશીર્વાદ આશીર્વાદ. આજનો દિવસ કેવો છે, આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘો શું, સોના કરતા મોંઘો શું. બોલો બિરાદર જોર છે, બોલો બિરાદર જોર છે, બોલો બિરાદર જોર છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. અનશન વ્રતાની આરાધિકા માતુશ્રી હિન્દુબેન રમણીકલાલ હેમાણી કી.
પચખાણ પેલા વિધિ કરો. ચલો પચખાણ વિધિમાં આજના પચખાણમાં આજે ઉપવાસ વાળા કોઈ હોય તો આજનો ઉપવાસના પચખાણ, આજના આઈબીલ, આજના એકાશ આઈબીલ, આઈબીલના પચખાણ સુયોગે નૌકારસી પૌરસી આઈબીલમ તિવિયમ પિયામ પચખાઈ અસણમ ખાઈમમ સાઈમમ રથણ ભોગણમ હતરાગરણમ સૌ સમ્માનિવત્યાગરણમ પાનસર લેવેણો આલેવણો સચીકણો આચીકણો પાનમ ઓસ્તિરય. तपस्या करने वाले को धन्यवाद धन्यवाद. આજના એકાશના सूर्योगे नौकाशी पौर्षी एकाशनम दिव्यम पियारम पचखाई असणम खाइमम साइमम नथण भोगणम महद्रागरणम सब सम्मानिवत्यागरणम पानम वोस्तिरय. तपस्या करने वाले को धन्यवाद धन्यवाद. एक लोगसनो कौशल धारी लेजो कौशल करावजो. करावी बोलो महावीर स्वामी भगवान की जय. लेजो સૌને ધાર્યા પ્રમાણે પચખાણની માંગલિક ભાવગાન લેજો સૌને ધાર્યા પ્રમાણે પચખાણમાં આજે ઇન્દુબેનની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનશન વ્રત ધારિકા વિશેષ આપણાથી કંઈ કદાચ ન બની શક્યું હોય તો પણ કમસે કમ આજે 6 વિઘઈમાંથી 1 વિઘઈનો ત્યાગ પ્રથમ પચખાણે, બીજા પચખાણે આજે ઉપરથી કાચું મીઠું લેવું નહીં અને ત્રીજા પચખાણે 23માં શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમઃ એ પદની એક માળા કરવી. આ 3 પચખાણમાંથી આપની અનુકૂળતા મુજબ દેવ ગુરુ ધર્મની સાથે ઉપયોગ સહિતના પચખાણ પાડવા. દસ બંતે પરીક મેરેંગે ગ્રિય પાણમ વોસ્તિરય. नमो अर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये सर्वसावणं. एषो पंचनंकारो सर्वपावपणाशनो मंगलानं च सवेशे परमं महवै मंगलं. जय गुरुदेव. चतारी मंगलम अरिहंता मंगलम सीता मंगलम साहु मंगलम केवली पन्नतो धमो मंगलम. चतारी लोगुत्तमा अरिहंता लोगुत्तमा सीता लोगुत्तमा साहु लोगुत्तमा केवली पन्नतो धमो लोगुत्तमो. चतारी शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार मंगलिक चार उत्तम चारना शरणा करे नरजेय भवसागर मान बुडे ते सकल करम मनो आय अंत मोक्ष तना सुख लहे अनंता.
ભાવ ધરી જે ગુણ ગાય તે પ્રાણી તરી મોક્ષે જાય સંસારમય શરણાચાર અવર્ણ શરણું કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ અંગૂઠે અમૃતસે લબ્ધિકણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાતા ભાવે ભાવન ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ રાજીએ ભાવે કેવળ જ્ઞાન પ્રભુ ભાવે પદ નિર્વાણ દેખો તો ભયાગિણમ વંદામી નમ સ્વામી સત્કારે મી સમ્માને મી કલ્યાણમ મંગલમ દેવયમ જેયમ ભજવાસ્વામી પત્યણ વંદા દેખો તો ભયાગિણમ વંદામી નમ સ્વામી સત્કારે મી સમ્માને મી કલ્યાણમ મંગલમ દેવયમ જેયમ ભજવાસ્વામી દેખો તો ભયાગિણમ વંદામી નમ સ્વામી સત્કારે મી સમ્માને મી કલ્યાણમ મંગલમ દેવયમ જેયમ ભજવાસ્વામી બોલો શ્રી મહંત સ્વામી ભગવાન શ્રી જય પ્રજાપતિ આચાર્ય શ્રી દેવજી સ્વામી કી જય ઉપાધ્યક્ષ શ્રી જ્ઞાનચંદ્ર મહારાજ સાહેબ કી જય યુવાચાર્ય શ્રી વિનયચંદ્ર મહારાજ સાહેબ કી જય પંડિત રત્ન શ્રી કુશલચંદ્ર મહારાજ સાહેબ કી જય વર્તમાન સેવાભાવી શ્રી કિશોરચંદ્ર મહારાજ સાહેબ કી જય વર્તમાન આચાર્ય મહાગુરુચાર્ય શ્રી ભોળાભગવાન ભાઈચંદ્ર મહારાજ સાહેબ કી જય ઇન્દ્ર વક્તા શ્રી મોહનચંદ્ર મહારાજ સાહેબ કી જય અંતિમ કવિ શ્રી કિશોરચંદ્ર મહારાજ સાહેબ કી જય मातुश्री रमणी की जय आज के आनंद सर्व की जय याकूब संघ की जय जैन शासन धनदेव की जय।